કરજણ ટોલ મુક્તિ માટે આત્મવિલોપન પહેલાં જ આંદોલનકારીઓની અટકાયત કરતી પોલીસ કરજણ નેશનલ હાઈવે 48 ઉપર આવેલા ટોલ નાકામાંથી સ્થાનિકોને મુક્તિ માટે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આજ રોજ કાર્યકરો નેશનલ હાઈવે 48 ઉપર ડાવટ ચોકડી ખાતે ભેગા થઈ ટોલ નાકા ખાતે જઈને 21 જેટલા લોકો ટોલ મુક્તિ માટે ટોલ નાકા ખાતે આત્મવિલોપન કરવાના હતા, જેને લઈ કરજણ પોલીસ દ્વારા સવારથી જ આત્મવિલોપન કરે પહેલાં આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી। પોલીસે 21 જેટલા કાર્યકરોની અટકાયત કરી લેતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ આ દમનની નીતિઓ વિરોધ કરી આંદોલન કાયદાકીય ચાલુ રાખવાની આંદોલનકારીઓએ મીડિયા સમક્ષ વાત કરી હતી। આજનો આંદોલનના ભાગરૂપે અમે 11 તારીખથી નેશનલ ઓથોરિટી સામે ટોલ મુક્તિ માટે લોક જાગૃત નાગરિક દ્વારા આંદોલન ચાલુ કરે છે। પગપાળા યાત્રા કરીને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું અને આજરોજ અમારે એ ભાગરૂપે આત્મવિલોપન કરવાનું હોય, દેહ ત્યાગ કરવાનો હોય ત્યારે પોલીસે અમને ઘરેથી ઉઠાવીને ડિટેન કરવામાં આવે છે। સવારના વહેલા બધા જે 21 જણા આંદોલનકારીઓ હતા અમારા આત્મવિલોપન કરનાર બધાને ઘરેથી ઉઠાવીને લાવ્યા છે। એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। અમે આ અંગ્રેજ નીતિની સામે લડત ચાલુ રાખીશું જ્યાં સુધીને વડોદરા જિલ્લાને ટોલ મુક્તિ મળે નહીં ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। અમારી લીગલ ટીમ દ્વારા આ આંદોલનના ભાગરૂપે હવે અમે બેઠક કરીશું ને શું કરવું છે એની માટે પ્રજા વચ્ચે જઈશું વધારે ને પ્રજાને વધારે સાથ અમે સહકાર મેળવીશું અને એના ભાગરૂપે ટોલ મુક્ત મળી રહે એની માટે અમે આંદોલન ચાલુ રાખીશું। કહેવામાં આવે છે કે આગામી દિવસોની અંદર ટોલ નાકા સાથે તમારી આ આંદોલનને લઈને કંઈ મિટિંગનું આયોજન થયું છે? ટોલ મુક્તિ માટેની જે માગણી કરી છે તેના મેનેજર દ્વારા અમારી ટીમ સાથે એક મિટિંગ થઈ છે। એમને 25 તારીખની આસપાસ મિટિંગનું આયોજન કરેલું છે એમના ઉપરી અધિકારીઓ દ્વારા કે એ સારા સમાચાર મળશે એવી આશા એમને પણ છે અમને પણ છે। જો સારા સમાચાર મળી જાય, ટોલ મુક્તિ મળી જાય તો અમે બધાને સારું છે, ને નહીં મળે તો એની લીગલ ટીમ અમારી લીગલ ટીમ દ્વારા એનું આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે।